રામલલાના દર્શન માટે સતત બીજા દિવસે ભારે ભીડ. વહેલી સવારથી જ મંદિર બહાર ઉમટ્યા ભક્તો. પ્રથમ દિવસે 5 લાખ લોકોએ કર્યા રામલલાના દર્શન. ભારે ભીડને જોતા અયોધ્યા આવતા વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. અયોધ્યામાં લોકોની ભારે ભીડ જણાતા અગાઉથી કરાવેલા ગાડીઓના બુકિંગ્સ રદ કરવામાં આવ્યા. ભારે ભીડને કાબૂમાં કરવા સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી. સીએમ યોગી આદિત્યનાથે સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો. તો રાષ્ટ્રીય બાલિકા દિવસને લઈને પીએમએ એક્સ પોસ્ટ કરી કહ્યું, દીકરીઓની ભાવના અને સિદ્ધિઓને સલામ. દીકરીઓ આપણા રાષ્ટ્ર સમાજને વધુ સારા બનાવે છે. છોકરીને શીખવા, વિકાસ અને ખીલવાની તક મળે. કપૂરી ઠાકુરને મરણોપરાંત ભારત રત્નનું સન્માન. કપૂરી ઠાકુર રાજકારણમાં સામાજિક ન્યાયના હિમાયતી હતા. સમાજના વંચિત વર્ગ માટેના કાર્યો બદલ સન્માન અપાયું. જેડીયુએ કેન્દ્રની જાહેરાત બાદ આભાર વ્યક્ત કર્યો. પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર ઈડીના દરોડા. ટીએમસી નેતા શાહજહાં શેખના ઘરે ઈડીની રેડ. સીઆરપીએફની 24 ગાડીઓના કાફલા સાથે ટીમ પહોંચી. રાશન કૌભાંડમાં ગેરરીતિ અંતર્ગત છાપેમારી. 5 જાન્યુઆરીએ ઈડીની ટીમ પર જીવલેણ હુમલો થયો હતો. મિશન 2024ને લઈને બેઠકોનો દોર શરૂ. કમલમમાં ક્લસ્ટરના પ્રભારીઓની બેઠક. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલની આગેવાનીમાં બેઠક. સંગઠન મહામંત્રી રત્નાકર પણ બેઠકમાં સામેલ થશે. લોકસભાની ચૂંટણીને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. અરવલ્લીના પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય જતીન પંડ્યા ભાજપમાં જોડાશે. સીઆર પાટીલના હસ્તે ભાજપમાં જોડાશે. જતીન પંડ્યા સાથે 500થી વધુ કાર્યકરો પણ સામેલ થશે. કોંગ્રેસના ઉપપ્રમુખ રૂપલ પંડ્યા પણ ભાજપમાં જોડાશે. સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસમાં મોટું ભંગાણ. જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિપુલ પટેલ ભાજપમાં જોડાશે. વિપુલ પટેલ 2006થી સાબર ડેરીમાં ડાયરેક્ટર છે. સીઆર પાટીલની અધ્યક્ષતામાં ભાજપમાં જોડાશે. અમદાવાદમાં ક્રિકેટ સટ્ટો અને ઓનલાઈન ગેમિંગનો સીઆઈડી ક્રાઇમે પર્દાફાશ કર્યો. 1200 કરોડના કાળા નાણાંનો પર્દાફાશ. અમિત મજીઠિયા સહિત 7 સામે ફરિયાદ. 3 બેંક એકાઉન્ટમાં 24 શંકાસ્પદ વ્યવહારોનો ખુલાસો થયો. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી. 3 અલગ અલગ સ્થળોએ ક્રિકેટનો સટ્ટો પકડી પાડ્યો. ક્રાઇમ બ્રાન્ચે 3 શખ્સોની ધરપકડ કરી. સુકેતુ ભૂતા, નિશાંત ચગ, ભાવેશની ધરપકડ કરી. પોલીસને લાખો રૂપિયાના ક્રિકેટના સટ્ટાના વ્યવહારો મળી આવ્યા. બનાસકાંઠામાં માનતા પૂરી કરવા ગયેલા પરિવાર વચ્ચે ધીંગાણું. બાલારામમાં પાણીના છાંટા ઉડતા મારામારી. લાકડી અને ધોકા વડે મારામારી થતા 2 ઘાયલ. સામસામે 14 લોકો સામે ફરિયાદ. પોલીસે 6 લોકોની અટકાયત કરી. બોડેલી નકલી કચેરી કાઉન્ટમાં ચાર્જશીટ રજૂ કરાઈ. છોટા ઉદેપુર પોલીસે 3431 પાનાની ચાર્જશીટ રજૂ કરી. ચાર્જશીટમાં આઈએએસ સહિત 11 આરોપીઓ વિરુદ્ધ દસ્તાવેજી પુરાવા સહિત ચાર્જશીટ રજૂ કરાઈ. પાદરાના ભોજ ગામે પથ્થરમારામાં 13ની ધરપકડ. 16 નામજોગ અને 10 અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ. રામજીની શોભાયાત્રામાં પથ્થરમારો કર્યો હતો. પોલીસે સીસીટીવી સહિત વિવિધ વિસ્તારમાં તપાસ કરી. રેલવે ટ્રેક પર સિંહોના મોતને લઈને વનમંત્રી મુળુ બેરાનું નિવેદન. કહ્યું, અમરેલીમાં રેલવે ટ્રેક પર વારંવાર સિંહોના થાય છે મોત, જેને લઈને ફેન્સિંગ ઊંચાઈ વધારવામાં આવશે. ટ્રેનની ગતિ ઘટાડવા માટે સૂચના પણ આપી. રેલવે ટ્રેક પર સિંહોના લઈને મુળુ બેરાનું આ નિવેદન. સુરતમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા ધારાસભ્ય મેદાને. સંકલન બેઠકમાં ધારાસભ્ય સંગીતા પાટીલે રજૂઆત કરી. ધારાસભ્યની રજૂઆત બાદ કલેક્ટરે નિરાકરણ લાવવા તાકીદ કરી. ટ્રાફિકનો સર્વે કરી નિરાકરણ લાવવા અધિકારીને તાકીદ. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં રામ જન્મભૂમિ ઇતિહાસ ભણાવાશે. રામ જન્મભૂમિ ઇતિહાસનો સર્ટિફિકેટ કોર્સ શરૂ. એકેડમિક કાઉન્સિલ બેઠકમાં લેવાયો નિર્ણય. માત્ર 1100 રૂપિયામાં સર્ટિફિકેટ કોર્સ શરૂ કરાશે. અભ્યાસમાં વિવાદ અને ચુકાદાઓનો પણ સમાવેશ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અભિનંદન પ્રસ્તાવ આપશે. વિધાનસભા સત્રની તૈયારીને લઈને કેબિનેટ બેઠકમાં થશે ચર્ચા. વડોદરા હરણી દુર્ઘટના કેસમાં તપાસ મુદ્દે ચર્ચા. રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી નિમિત્તે બાલિકાઓ દ્વારા વિધાનસભા ગૃહનું સંચાલન કરાશે. મહિલા તથા બાળ કલ્યાણ વિભાગ દ્વારા આયોજન કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમમાં હાજર રહેશે. રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ ઓગસ્ટમાં લીધેલા ફૂડ સેમ્પલ જાન્યુઆરીમાં ફેલ. ફૂડ વિભાગના નમૂનાનું પરિણામ 6 મહિના બાદ 6 સેમ્પલના રિપોર્ટ ફેલ. આરોગ્ય વિભાગની કાર્યવાહી પર ઉઠ્યા સવાલ. ઉત્પાદક અને વિતરકોને 1.90 લાખનો દંડ.
વડોદરામાં હરણી બોટ દુર્ઘટના બાદ કોર્પોરેશન તંત્ર જાગ્યું. એનઓસી વગરની ઇમારતો તાત્કાલિક બંધ કરવા સૂચના. વોરંટી પીરિયડ પૂરો થયો હોય તે સાધન બંધ કરવા સૂચના. આનંદ પ્રમોદના સાધનો રાઇડ સહિત બંધ કરવા સૂચના. સાબરમતી રિવરફ્રન્ટ પર બોટિંગ એક્ટિવિટી બંધ કરાઈ. એજન્સી પાસે પોલીસ ક્લિયરન્સ ન હોવાનું સામે આવ્યું. અત્યાર સુધી પોલીસ ક્લિયરન્સ વિના ચાલુ રહી હતી બોટિંગ. તંત્રએ પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાને રાખીને નિર્ણય લીધો. જંબુસરમાં જીએસટી વિભાગના દરોડા. પ્રખ્યાત વલ્લભ સ્ટીલ નામની દુકાનમાં દરોડા. જીએસટી વિભાગના દરોડા પડતા જંબુસરમાં ફફડાટ. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ખેડૂતો પરેશાન. વ્યવસ્થાના અભાવે હાઈવે પર 2 કિલોમીટરની લાઈન. કડકડતી ઠંડીમાં રાતભર રોડ પર સૂવાનો વારો આવ્યો. ડુંગળી લઈને આવેલા ખેડૂતોને પ્રવેશ નથી મળી રહ્યો. ખેડૂતો માટે સુચારુ વ્યવસ્થા કરવા માંગ ઉઠી. રાજકોટ શહેરમાં રોગચાળો વકર્યો. સપ્તાહમાં શરદી ઉધરસના 1237 કેસ નોંધાયા. સામાન્ય તાવના 163 દર્દીઓ, ઝાડા ઉલટીના 263 દર્દીઓ. તો એક મહિનામાં ડેન્ગ્યુના 5 નવા કેસ નોંધાયા, જ્યારે ચિકનગુનિયાના 4 નવા કેસ નોંધાયા. અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લઈ સારસાના અવિચલ દેવાચાર્ય મહારાજ પરત ફર્યા. અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચલ દેવાચાર્યને વિશેષ આમંત્રણ હતું. ભક્તોએ જગતગુરુનું કર્યું ભવ્ય સ્વાગત. ગાંધીનગરના વાવોલમાં પાણીની લાઈન તૂટતા પાણીનો વેડફાટ. પાણીની લાઈન તૂટતા રોડ પર પાણી ભરાયા. નર્મદાની લાઈનમાં ભંગાણ થતા પાણીનો વેડફાટ. રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર. 27 થી 30 જાન્યુઆરીમાં માવઠાની આગાહી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી. રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી. તો મધ્ય ગુજરાતમાં તાપમાન ઉચકાશે. ગરમીનો અહેસાસ થશે. ફેબ્રુઆરી મહિનામાં પણ દેશનું વાતાવરણ પલટાશે. વાયુના તોફાનો, ભારે હિમવર્ષા અને ઠંડીનો પ્રકોપ વધશે. રાજ્યમાં ઠંડીમાં આંશિક રાહતનો અનુભવ. 4 શહેરોમાં તાપમાનનો પારો 11 ડિગ્રી. ગાંધીનગર, ડીસા, નલિયા અને રાજકોટમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું. તો અમરેલી, દીવ અને સુરેન્દ્રનગરમાં 12 ડિગ્રી તાપમાન. રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાતા સૌથી ઓછું તાપમાન મહુવામાં 10 ડિગ્રી નોંધાયું. કેશોદમાં 12 ડિગ્રી, ભાવનગરમાં 13 ડિગ્રી તાપમાન. તો અમદાવાદમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે વડોદરા, સુરત અને પોરબંદરમાં 14 ડિગ્રી તાપમાન. ખેડામાં સુજલામ સુફલામ નહેરમાં કામ કરતા શ્રમિકો દટાયા. માટી ધસતા 4 શ્રમિકો દટાયા. 3 શ્રમિકોનો બચાવ. એકનું મોત. કપડવંજના રૂપજીના મુવાડાની ઘટના. સુરતમાં ટ્રાફિક નિયમના લીરે લીરા. ફ્લાય ઓવર બ્રિજ પર રોંગ સાઈડમાં વાહન ચલાવતો વિડીયો વાયરલ. યુવકે અન્યના જીવ જોખમમાં મૂક્યા. વલસાડમાં ગેસ લીકેજ દુર્ઘટનામાં દંપતીનું મોત. પત્નીને બચાવવા જતા પતિ પણ દાઝ્યો હતો. ઘરમાં રસોઈ બનાવતી વખતે ગેસ લીકેજ બાદ દુર્ઘટનામાં લાગી હતી આગ.